સુરતમાં વિદ્યાર્થીનીની આત્મહત્યા કેસમાં સ્કૂલને લઈને મોટો ખુલાસો થયો। તપાસમાં જાણવા મળ્યું હતું કે આદર્શ પબ્લિક સ્કૂલ બંગલામાં ચાલતી હતી। સ્કૂલમાં પ્રિન્સિપાલ પણ ભૂતિયા હોવાનો તપાસમાં ઘટસ્ફોટ થયો છે। તો જણાવી દઈએ કે સુરતમાં વિદ્યાર્થીનીની આત્મહત્યા કેસમાં સૌથી મોટો ખુલાસો સ્કૂલમાં પ્રિન્સિપલ પણ ભૂતિયા હોવાનો તપાસમાં ઘટસ્ફોટ થયો છે। તપાસમાં જાણવા મળ્યું હતું કે આદર્શ પબ્લિક સ્કૂલ બંગલામાં ચાલતી હતી। 2 દિવસમાં તપાસ બાદ કમિટી ડીઓને રિપોર્ટ સોંપ્યો હતો। તો આદર્શ પબ્લિક સ્કૂલની ધોરણ 8ની વિદ્યાર્થીનીએ 2 દિવસ પૂર્વે આત્મહત્યા કરી દીધી હતી। તો સ્કૂલ ફી ન ભરી હોવાથી ત્રાસ આપવામાં આવતો હોવાના વિદ્યાર્થીનીના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો। આ વચ્ચે ડીઓએ કચેરીએ તપાસ હાથ ધરતા સ્કૂલની પોલ ખુલી ગઈ હતી। ડીઓ કચેરીની તપાસમાં ખુલ્યું હતું કે શાળા બંગલામાં ધમધમતી હતી। આદર્શ પબ્લિક સ્કૂલમાં ઇમરજન્સી સીડી નહોતી, તો સ્કૂલ પાસે પોતાનું રમતગમતનું મેદાન પણ નથી। તો અનેક ખુલાસા થયા છે। રમતગમત સહિતના અન્ય કાર્યક્રમો રોડ પર યોજવામાં આવતા હતા, તો સ્કૂલમાં જ યુનિફોર્મનું વેચાણ કરવામાં આવતું હતું। સ્કૂલમાં ટોયલેટ સહિતની જે પ્રાથમિક સુવિધાઓ હોવી જોઈએ તે પણ ન હતી। તો ડીઈઓ કચેરીની તપાસમાં સામે આવેલી બેદરકારી અંગે તપાસ સમિતિએ રિપોર્ટ સબમિટ કરી દીધો છે કે જેના આધારે આવનારા દિવસોમાં ડીઓ સ્કૂલ સંચાલકો સામે આકરી કાર્યવાહી કરાશે। તો શાળા દ્વારા વધારે ફી પણ ઉઘરાવવામાં આવતી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે।